કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન મુદ્દે મુખ્યમંત્રીએ કોડીનારના કડવાસણ ગામે જાત નિરીક્ષણ કર્યું। મગફળીના ખેતરમાં જઈ ખેડૂતો સાથે વાતચીત કરી નુકસાનીની વિગતો મેળવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડવાસણ ગામના ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો। કહ્યું, સરકાર ખેડૂતોને મહત્તમ સહાય આપવા કટિબદ્ધ, ખેડૂતોના હિતમાં દરેક પગલાં શક્ય લેવાશે। કોડીનારના કડવાસણમાં મુખ્યમંત્રીને મળતા એક ખેડૂત ભાવુક થયા હતા। ખેડૂતે મુખ્યમંત્રી સમક્ષ કાવ્યાત્મક રીતે રજૂઆત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું। કમોસમી વરસાદ બાદ ઊભી થયેલી પાક નુકસાનીની સ્થિતિનો તાગ મેળવ્યો। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ પાક નુકસાની મુદ્દે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી। કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિતના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। કૃષિમંત્રી જીતુ વાઘાણી તાપી જિલ્લાના ખોડ તળાવ ગામે પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। વાઘાણીએ કહ્યું, સર્વે બાદ રાજ્ય સરકાર ખેડૂતોને મદદ કરશે। આવતીકાલે રાજ્યના તમામ ગામનું સર્વે પૂર્ણ થવાની સંભાવના। 33 જિલ્લાના 16,000થી વધુ ગામ અસરગ્રસ્ત। 4800 ટીમ દ્વારા 10,000 ગામોનો સર્વે હાથ ધરાયો। કૃષિ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં 20,000 સરકારી કર્મચારીઓ જોડાયા। સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં સર્વે સંપન્ન। મોરબીના ટંકારામાં ખેડૂતોએ દેવા માફીની માંગ કરી। ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવ્યું। પાક નુકસાની વળતર માટે પણ રજૂઆત કરાઈ। અમરેલીના વડિયામાં ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસના પ્રતિક ધરણા। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ધરણામાં જોડાયા। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત હાજર રહ્યા। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આપના ધારાસભ્ય ઇટાલિયા પર પ્રહાર કર્યા। કહ્યું, આપ અને ભાજપે કુલડીમાં ગોળ ભાંગી લીધો। ધાનાણીએ કહ્યું, વીઘે 8,000ની સહાયથી કંઈ નહીં થાય। ધાનાણીએ કહ્યું, ખેડૂતોએ વીઘે 17,000નો ખર્ચ કર્યો છે। તમે ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકી શકો નહીં। ઇટાલિયાએ ખેડૂતોને 50,000ના વળતરની માંગ કરી હતી। પાલીતાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા દેવા માફીની માંગ। કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા। કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેનરો દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા। વડોદરાના કરજણમાં કમોસમી વરસાદથી નુકસાન। કોંગ્રેસે પ્રાંત અધિકારીને વળતર માટે રજૂઆત કરી। પ્લેકાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું। સાબરકાંઠામાં 81 ટીમો દ્વારા ગામડામાં પાક નુકસાનીનો સર્વે। મગફળી, સોયાબીન, ડાંગરના પાકોને નુકસાન। 24 કલાકમાં 2 શિફ્ટમાં સર્વેની કામગીરી। વલસાડમાં કમોસમી વરસાદી પાકને નુકસાન। 469 ગામોને 51,230 હેક્ટર વિસ્તારમાં અસર। 31,409 હેક્ટર વિસ્તારનો સર્વે પૂર્ણ કરાયો। રાજ્યમાં કમોસમી કહેરે રાજ્યમાં વિનાશ વેર્યો છે। ત્યારે ગોંડલ તાલુકાના ગામોમાં મરચાનો પાક માવઠાના મારના કારણે નિષ્ફળ ગયો। ધરતીપુત્રોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે।
ઈસવાડીમાં પાક નુકસાનની સહાય કરવા માંગ. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન છતાં સર્વે ન કરતા ખેડૂતોમાં રોષ. નુકસાની મુદ્દે સહાય કરવા ખેડૂતોની માંગ. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાઈનો. યાર્ડ બહાર 200 જેટલા વાહનોની લાઈનો લાગી. બોટાદ એપીએમસી આવતીકાલથી થશે શરૂ. 27 ઓક્ટોબરથી બંધ થયેલી હરાજી હવે આવતીકાલથી શરૂ થશે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોર વિરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવા માંગ કરી. એમએસપી અને ઓપન માર્કેટના ભાવનો ડિફરન્સ આપવા માંગ કરાઈ. પાટણ શહેરમાં પવન સાથે કમોસમી વરસાદ તો સાથે કુણઘેર, હાજીપુર, રૂની, ગોલાપુર, અનાવાડા પંથકમાં પણ વરસાદ. ખેડાના માતરમાં ધોધમાર વરસાદ. માતર તાલુકાના અતરાજ, રતનપુર, હરિયાળા, લીંબાસી, પુનાજ, ખરાંટી, નધાનપુરમાં વરસાદ. ધોધમાર વરસાદથી પાક પર પાણી ફરી વળ્યું. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ. પશ્ચિમના બોપલ, વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસજી હાઈવે, ગોતા વિસ્તારમાં વરસાદ. તો પૂર્વના સીટીએમ, જશોદાનગર, મણિનગર, નિકોલ, નારોલ અને નરોડા વિસ્તારમાં વરસાદ. કચ્છના રાપરમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદ. વરસાદી પાણી બજારમાં વહેતા થયા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છના અંજારમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. અંજાર આવતા પ્રવાસીઓને હાલાકી. પ્રવાસીઓ જેસલ તોરલ સમાધિના દર્શને આવે છે. ભાવનગરમાં શાસ્ત્રીનગર, વિજયરાજનગર રોડ ખાતે વરસાદ. બોર તળાવ, નીલમબાગ વિસ્તારમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતિત. વડોદરાના કરજણમાં વરસાદી પાણી ભરાયા. 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ. ચોમાસા જેવી સ્થિતિને લઈ સ્થાનિકો હેરાન. થરાદ, લાખણી, દિયોદરમાં કમોસમી વરસાદ. આગથળા, કુડા, ભાડકીયાલ, જાલોઢા, માનપુરા, નવાપુરામાં કમોસમી વરસાદ. પ્લાસ્ટિક ઢાંકી મગફળી બચાવવા ખેડૂતોની મથામણ. ઓક્ટોબર મહિનામાં વરસાદે 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ઓક્ટોબર મહિનામાં 94 mm વરસાદ નોંધાયો. ઓક્ટોબરમાં સામાન્યથી 339% વધુ વરસાદ. ગુજરાત પરથી ખરાબ હવામાનની અસર ટળી. માછીમારોને દરિયો ખેડવા માટે મંજૂરી અપાઈ. માછીમારો માટે સરકાર આજથી ટોકન ઇસ્યુ કરશે. રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર. 48 કલાક બાદ વરસાદની શક્યતા નહિવત. આજે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી. હજી આવતીકાલે પણ કેટલાક જિલ્લામાં હળવો વરસાદ રહેશે. આગામી 24 કલાક ભારે પવન ફૂંકાવાની આગાહી. અમદાવાદમાં આજે પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગાંધીનગરમાં ટાઉન હોલમાં ભાજપની પ્રશિક્ષણ કાર્યશાળા. તમામ ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખો હાજર. એસઆઈઆર પ્રક્રિયાને લઈ કાર્યશાળામાં ચર્ચા કરાઈ. ગુજરાતમાં એસઆઈઆર અંગે સાંસદ હેમાંગ જોશીએ કહ્યું, મતદાન સુધારણા કાર્યક્રમમાં ભાજપ કાર્યકર જોડાશે. કોંગ્રેસ ચૂંટણી હારે એટલે બીજા પર ઠીકરું ફોડે છે. ગુજરાતમાં કોંગ્રેસનો એજન્ડા નહીં ચાલે. અમરેલીમાં ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટીની ફરિયાદ. મહેશ માધરને મારી નાખવાની ધમકી આપી હતી. ચેતન ધાનાણીએ સભામાં જવા મુદ્દે જાતિ વિષયક ગાળો બોલી હતી.
ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં ભાજપમાં જૂથવાદ, એમએલએ શૈલેષ મહેતાએ પક્ષમાં ગદ્દાર હોવાની વાત કરી। ભાજપ જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ કહ્યું, શૈલેષભાઈ કહેતા હશે તો ગદ્દાર હશે। ડભોઈ એપીએમસીની ચૂંટણી સમયે ભાજપમાં જૂથવાદ, એમએલએ શૈલેષ મહેતાની પક્ષના ગદ્દારોને ચેલેન્જ, ગદ્દારી કરવા નીકળ્યા છે તે એક બેઠક જીતી બતાવે। પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે। ડેડિયાપાડામાં 15 નવેમ્બરે બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે। 150મી જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરાશે। ખાનગી શાળા વન ટાઈમ એડમિશન ફી નહીં લઈ શકે। એફઆરસીએ નક્કી કરેલી ફીથી વધુ ફી નહીં લઈ શકાય। જો કોઈ શાળા વધુ ફી લેશે તો કાર્યવાહી કરાશે। રખડતા શ્વાન અંગે એફિડેવિટ ન કરતા રાજ્યના સીએસ એમ.કે. દાસે સુપ્રીમ કોર્ટનું તેડું। 27 ઓક્ટોબર સુધી સોગંદનામું રજૂ કરવા સુપ્રીમે આદેશ કર્યો હતો। કેટલાક રાજ્યોએ એફિડેવિટ રજૂ ન કરતા સુપ્રીમ કોર્ટ નારાજ। સુરતમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાણીના ઘરે ડેમોલેશન કરાયું। આરોપીએ મકાન પર 3 માળ ગેરકાયદે બાંધકામ કર્યું હતું। રાજ્યભરના હડતાલ પર ઉતરેલ સસ્તા અનાજના દુકાનદારો લડી લેવાના મૂડમાં। અમદાવાદના દુકાનદારોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી। કહ્યું, માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। સુરતમાં બેવડી ઋતુના મારથી રોગચાળો વકર્યો। ડેન્ગ્યુ, મેલેરિયા અને શરદી ખાંસીના કેસમાં વધારો થયો। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી। દરરોજ 1000થી વધુ ઓપીડી કેસ નોંધાય છે। વડોદરામાં 4 દિવસ માટે આરટીઓમાં ટેસ્ટિંગ ટ્રેક બંધ રાખવામાં આવશે। એઆઈ કેમેરાથી ટ્રેક ટેસ્ટનું મોનિટરિંગ કરાશે। 200 જેટલા અરજદારોને નવી તારીખો અપાઈ।